મોરબીના ટંકારામાં એક પોલીસ ઇન્સ્પેક્ટરને ઈચ્છા થઈ કે લાવો માલ બનાવી લઈએ, અને માલ બનાવવા નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટર જુગારનો દરોડો પાડે છે. સમય હતો દિવાળીનો, એટલે કે ઓક્ટોબર મહિનાનો. દરોડો પણ પાડી લીધો, માલ પણ કમાઈ લીધો, પણ પછી તપાસ પહોંચી સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાય પાસે, ને ત્યારથી આ પોલીસ ઇન્સ્પેક્ટર ભાગતા ફરતા હતા, ફરાર થઈ ગયા હતા, ભાગેડું થઈ ગયા હતા. પણ એસએમસીની ટીમ તેમને કચ્છમાંથી શોધી કાઢે છે, અને હવે આ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના કમાયેલા પૈસાનો હિસાબ એસએમસીમાં કરશે એવું લાગી રહ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે, અને હું છું તમારો પ્રશાંત દયાળ. પૈસા કમાવાની તો બધાને જ ઈચ્છા છે, જેમાં હું પણ બાકાત નથી. પણ પૈસા કયા રસ્તે કમાવીએ છીએ તે બહુ અગત્યનું હોય છે, અને આ જો સમજમાં આવી જાય તો જિંદગીના કેટલાય પ્રશ્નોના નિરાકરણ આવે. પણ આ ઘટના ટંકારામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે. ગોહિલ સમજી શક્યા નહીં, અને તેમને રાતોરાત માલ કમાવી લેવો હતો, અને એટલે જ પોતાના સાથી કોન્સ્ટેબલ મહિપતસિંહને લઈને તે ટંકારાની હોટલ કમ્ફર્ટમાં પહોંચે છે. તેમનો દાવો એવો હતો કે તેમને જુગારની બાતમી મળી હતી, અને ત્યાં દરોડો પાડે છે. રૂમમાંથી કેટલાક લોકો મળે છે, અને તેમને એવું કહેવામાં આવે છે, હવે તમારી જુગાર ધારા હેઠળ ધરપકડ કરીશું. ત્યાં દરોડો પાડ્યા પછી 12 લાખ રૂપિયા મળ્યા છે તેવો તેમણે એફઆઈઆરમાં દાવો કર્યો હતો. પણ આ મામલો પહોંચ્યો ગુજરાતના ડીજીપી પાસે, અને ડીજીપીએ તપાસ કરવાનો આદેશ આપ્યો, કારણ કે ડીજીપીને આશંકા હતી કે ગડબડ કંઈક મોટી છે. એટલે એસએમસીના ડીઆઈજી નિર્લિપ રાય અને તત્કાલીન ડીવાયએસપી કેટી કાંવરિયાની ટીમ પહોંચે છે ટંકારા, અને તપાસનો દોર શરૂ થાય છે. એમાં ખબર પડે છે આખો જુગાર, આખો કેસ જ ખોટો હતો. રૂમની અંદર જે લોકો હતા તે મોટા ઉદ્યોગપતિઓ હતા, વેપારીઓ હતા, અને નામાંકિત લોકો હતા. તેમને એવું કહેવામાં આવ્યું કે હવે તમારી પર જુગારનો કેસ થશે, કારણ કે તમે પત્તા રમી રહ્યા હતા. પત્તા રમવા એ પણ વાય.કે. ગોહિલ એવું કહે છે કે જુગાર હતો, એટલે હવે તમારા નામ પેપરમાં આવશે, તમારી બદનામી થશે એવું કહીને એમની પાસે પૈસા મંગાવ્યા 63 લાખ રૂપિયા, અને 63 લાખ રૂપિયામાંથી 12 લાખ રૂપિયા બતાડ્યા કે આ લોકો જુગાર રમતા હતા, અમે 12 લાખ રૂપિયા રિકવર કર્યા છે. એમને એવું પણ કહેવામાં આવ્યું કે તમારું નામ અખબારમાં નહીં આવે, એટલે કે હવે મીડિયાને તમે જુગાર રમતા પકડાયા છો તેની માહિતી પણ નહીં આપીએ. કેટલાક આરોપીના ફોન પણ બદલી નાખ્યા, અને કેટલાક આરોપીના નામ પણ બદલી નાખ્યા. આમ વાય.કે. ગોહિલ માની રહ્યા હતા કે હવે આપણને મજા છે, કારણ કે મોટો શિકાર આ મહિનામાં થયો છે, દિવાળી સુધરી જશે. પણ વાય.કે. ગોહિલ અને મહિપતસિંહને ખબર નહોતી કે હવે તેમના પાપનો ઘડો ભરાયો છે. તેમણે ભૂતકાળમાં જે ધંધાઓ કર્યા હતા, જે બીજ વાવ્યું હતું પાપનું, તે હવે અંકુરિત થયું છે, અને તપાસ સોંપાય છે નિર્લિપ રાયને. નિર્લિપ રાય અને કેટી કાંવરિયા ટંકારા પહોંચે છે. એક નવો ગુનો નોંધાય છે, પણ ગુના નોંધાશે તેવી ગંધ આવતા વાય.કે. ગોહિલ અને મહિપતસિંહ ફરાર થઈ જાય છે. તેઓ રાહ જોઈને બેઠા હતા કે નિર્લિપ રાય ક્યારે એસએમસી છોડે છે, કારણ કે નિર્લિપ રાય એસપી હતા, હવે ડીઆઈજી થઈ ગયા, પણ હજી તેમની બદલી થઈ નથી. વાય.કે. ગોહિલના રાજકીય સંબંધો પણ પુષ્કળ છે, કચ્છના વતની છે. અનેક છેડા તેમણે અડાડ્યા, પણ કોઈ છેડો નિર્લિપ રાય સુધી પહોંચી શક્યો નહીં, કારણ કે છેડો લગાડનારને ખબર હતી કે નિર્લિપ રાય પાસે જાઓ તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા વધારે છે, એટલે કોઈ માણસ નિર્લિપ રાય સુધી પહોંચ્યું નહીં. આ દરમિયાન નિર્લિપ રાયને જાણકારી મળી કે વાય.કે. ગોહિલ કચ્છના આદિપુરમાં પોતાની પત્નીને મળવા આવવાના છે, એટલે તેમણે પોતાની ટીમને એલર્ટ કરી હતી, અને કચ્છના આદિપુરમાં એસએમસીની ટીમને જ્યારે પાક્કી ખાતરી થઈ કે વાય.કે. ગોહિલ હવે પોતાના ઘરમાં પહોંચી ગયા છે, ત્યારે ત્યાં દરોડો પાડે છે, અને ઓક્ટોબરથી ફરાર વાય.કે. ગોહિલ હવે મળ્યા છે. જૂન મહિનામાં નિર્લિપ રાયની બદલી ન થઈ, તેમાં ઘણું બધું મોડું થઈ ગયું છે.
જે પૈસા કમાયા છે તેનો હિસાબ હવે એસએમસીમાં થશે. જોઈએ વાયકે ગોહિલને કેટલી મજા આવે છે આ રસ્તે પૈસાદાર થવાની. તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો, કારણ કે તમારો મત અમારા માટે જરૂરી છે. સાથે આ સ્ટોરીને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. મને અને મારા સાથી જયંતને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે